दोस्तों स्वागत करूँ છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજે 1 જુલાઈ અને મહત્ત્વપૂર્ણ અપડેટ તમારા માટે લઈ આવ્યો છું। આજ રોજથી વિવિધ ભરતીઓ શરૂ થનાર છે ઓજસની વેબસાઇટ પર। તેમાંની એક ભરતી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની। જીએસએસબી તરફથી પણ એક ભરતી છે જેની આજ રોજ શરૂઆત થશે ઓજસની વેબસાઇટ પર। આથી ઓનલાઈન ફોર્મ પણ ભરાવાના શરૂ થશે। દોસ્તો શોર્ટમાં ઇન્ફોર્મેશન આપી દઈશ કે આ ભરતી કઈ છે, લાયકાત, પગાર ધોરણ, જે પણ માહિતી મારા પાસે છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છું। પરંતુ એની પહેલાં આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લો, બિલકુલ ફ્રી છે। આવી અવનવી માહિતી બિલકુલ ફ્રીમાં તમને મળતી રહેશે। આજે રોજગાર સમાચાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની જાહેરાત બાબત 1 જુલાઈથી 20 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે। 1 જુલાઈ બપોર 2 વાગ્યાથી ઓજસની વેબસાઇટ પર તમે ભરતી અરજી કરી શકશો। આજે ભરતી આવી છે જાહેરાત ક્રમાંક 233 ખેતી મદદનીશ વર્ગ 3ની રાજકોટ વિભાગ માટે 291 જગ્યાઓ છે। વડોદરા વિભાગ માટે 145 જગ્યાઓ, એમ થઈને ટોટલ 436 જગ્યાઓ પર ભરતી આવી છે। જેમાંથી શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક એટલે કે સર્વિસ એક્સ સર્વિસમેન કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે પણ વેકેન્સી છે। આ જ રીતથી બિન અનામત કેટેગરી, આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ જનજાતિ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો છે દરેક માટે રાજકોટ અને વડોદરા વિભાગ માટે પુષ્કળ વેકેન્સીઓ છે। તો આશા રાખીશ દોસ્તો તમે પણ આના અંદર અરજી કરી શકશો, કેમ કે લાયકાત તમે ધરાવો છો। બીજી બાજુ વાત કરીએ દોસ્તો જાહેરાત ક્રમાંક 234 બાગાયત મદદનીશ વર્ગ 3ની। તો બાગાયત નિયામકની કચેરી ગાંધીનગરમાં 38 જગ્યા, જ્યારે જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વાત કરીએ દોસ્તો તો તેની અંદર પણ પુષ્કળ વેકેન્સીઓ છે, ટોટલ 14 વેકેન્સી। આમ જાહેરાત ક્રમાંક 234 અંતર્ગત દોસ્તો આપણે એકવાર વાત કરી લઈએ તો સમજી શકાય ટોટલ 52 જગ્યા ઉપર ભરતી આવી છે। તો એક સારી અપડેટ છે દોસ્તો। ફટાફટ વિડીયોને લાઇક કરી દો, ગમી હોય તો બીજા મિત્રો શેર કરવું જરૂરથી। 235 નંબરની જાહેરાત મેનેજર માટે અતિથિ ગૃહ જેવી રીતે વિશ્રામ ગૃહ કહી શકાય, ગ્રેડ 2 વર્ગ 3ની આ ભરતી માર્ગ અને મકાન વિભાગ માટેની 14 જગ્યાઓ પર ભરતી છે દોસ્તો। શારીરિક અશક્ત અને માજી સૈનિક ઉમેદવારો માટે પણ અહીંયા વેકેન્સી છે, ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। તો આ છે સંવર્ગવાર જગ્યાની વિગતો। આશા રાખીશ માહિતી ગમી હશે સૌ કોઈ મિત્રોને। હવે ટોટલ જે જગ્યાઓ છે એની ઇન્ફોર્મેશન અહીંયા આપી દીધી છે। લગભગ દિવ્યાંગ ઉમેદવારો માટે પણ આ જે ભરતી છે તે રહેશે। જગ્યાઓની ઓલરેડી ઇન્ફોર્મેશન આપણે આપી દીધી છે। માહિતી ગમી હોય વિડીયોને ફટાફટ લાઈક કરી દો દોસ્તો, અને અરજી કરવા માટે જો તમે લાયકાત ધરાવતા હોય, યોગ્ય હોય તો ફટાફટ ઓજસ પર 2 વાગ્યા પછી ફોર્મ ભરાશે, જરૂરથી અરજી કરજો। બીજા મિત્રો સુધી શેર પણ કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।